સ્કૂટર આવતું છે પરાણે પાણીથી પાણી સચી રાખી હા 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 કઈ મનાંગ આવો મનાંગ આઈ સાબાસ ટેક ઓફ ભૂલજો ને તું લાકડા ના ગમે તારે નીચે ચાલ્યો જાય સમય થયો છે સવારના 10:30 અને નીકળી ગયા છે સુઈખેટ પોખરાથી સુઈખેટ રેડી શું હતું સુઈખેટ રિવર વેલી વ્યૂ રિઝોર્ટ મસ્ત બહુ સરસ સ્ટે રહ્યો એકચ્યુઅલી બહુ જ મજા આવી ચલો તો આજના ડ્રાઈવની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને હર હર મહાદેવ પેલું બ્રિજ છે આપણે એડવેન્ચર વાળા ને હા હીધા તો કેમ જવું આખી રિવર છે પણ થી અમે નીકળીએ છીએ આજે મનાંગ જવા માટે મનાંગ અહીંથી લગભગ 7-7.5 કલાક બતાવે છે નેટ આવે એટલે એક્ઝેક્ટ કિલોમીટર ખબર પડે લખેલું છે ને ધીસ મશીન હેઝ નો બ્રેન યુઝ યોર ઓન ડ્રાઈવરનું મગજ છે કે નહીં ખબર નહીં એ મશીનનો પાર્ટ હોય તો ખબર નહીં અહીંયા કિતના ખૂબસૂરત જંગલ હે એમ હેલો એટલે એમાં મિર્ઝાપુરનું હતું ને जी मेरे साथ चलो जंगल से नशा छोड़ो मेरे साथ चलो जंगल देखो चलो कोई माणा देखाતું નહીં મળે પાછો નહીં લાવવો જોઈએ કે ભાઈ રસ્તો બંધ વાંચે ના બોલી કે આગળ જઈને રસ્તા બંધ જો કે પેલી બસ તો એક આવી સામેથી એટલે કંઈક તો હશે જ બસ આવી છે એટલે વગડામ જાણે ચાલે જ રાખતા હોય ગલ બાબા કી જય એમના ભરોસે ચાલતા છીએ ના હજુ સુધી વળી એવો ધંધે નથી લગાવ્યા અટવાવ્યા નથી જો અહીંયા સુધી આવ્યા છે તો પછી હશે તો ખરું કંઈક પણ લાગતું નથી તો હા એવું જ રસ્તા બંધ આમ જતો છો ખરો જોઈએ ને આગળ રોડ દેખાય છે પેલી બાજુ ઘરે તો બરાબર છે પણ રોડ ક્રોસ કરી જોઈએ ને થોડુંક રોડ છે એટલે થોડુંક તો જઈએ કોઈ દેખાય ત્યાં સુધી તો જઈએ બ્રિજ આવતો હોય તો આયરો હા બનાવેલો છે જો બાઈક આવતું છે સ્કૂટર આવતું છે પરાણે પાણીથી પાણી સચી રાખી હા 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 કે રોડ બનાવેલો છે કે આપણું સ્કૂટર કાઢે છે હા આપણે ઊભા જ રહેલા છોકરી છે એને કે ઊભી રહે રૂકો રૂકો હા કે આયા હે રાજી થઈ ગઈ આપણે આમ કાઢવા જઈએ ડેમ પાણી જોઈને જ ના લઈએ પણ આ કેવો રસ્તો છે આ તો એને કોઈ હોટેલ વાળો આને કદે સારો હતો પાણી વગર હું કીધું એને સમજાયું તમને અમે તો હવે નહીં જઈએ પણ આગળ જઈને ત્યાં ચોકડી પડે ને ત્યાં પૂછી લો બેસી શહેર જવું છે એટલે બીજો રૂટ આ બતાવશે એ બેસી શહેરનું બોર્ડ આવ્યું ને આગળ ત્યાં બે રસ્તો રસ્તા બંધ પડતા હતો. હતા એ કામ નહીં કામ છે ને રસ્તો બી બંધ હતો જ બોર્ડ મારેલું હતું ત્યાં હું સાચું કહીએ તો પણ આપણે અમિતાભ બચ્ચન ખરા અને આપણે એમ હતું કે ભાઈ આ બીજું કંઈક કહેવા માંગે છે પાર્ટી ચિરાગભાઈ કે મેં એવું જોયું તો ખરું કામ ચાલુ એવું લખ્યું હતું કહું આ છોકરી મળી થારું હા, હા, કે નહીં તો. રસ્તો બંધ છે ને ત્યારે આપણે ગાડી કાઢ દેતા આગળ જઈને પાછા આવતા એમ સ્ટન્ટ થઈ જતો ને આપણો અરે 15-16 કિલોમીટર પાછું જવાનું એટલે પોલીસ વાળાને કહી દે અને તો લગભગ 1-1.5 કલાક ગોળ ફરીને પાછા અમે આવ્યા છે અત્યારે હાઈવે પર 16 કિલોમીટર પછી પાછો ટર્ન બતાવે છે બેસી શહેરનો સમય 1.5 કલાક સીધો વધી ગયો રોડ તો છે જ ત્યાં પણ લેન્ડસ્લાઇડ કોઈ પણ રીઝન હતું એટલે રોડ બંધ થઈ ગયો સારું થયું કે પેલા એની છોકરાને એની માં મળી ગઈ નહીં તો હજી બીજો અડધો-પોણો કલાક આરામથી બગડી જતો તો પોખરા કાઠમંડુ હાઈવે છોડીને અમે પાછા આવી ગયા છે દેશી શહેરના રોડ પર હજુ તો અડધો કિલોમીટર થયો છે અત્યારે તો રોડ સારો બતાવે છે એડવેન્ચર ક્યાંથી મળે છે તે જોવાનું છે જે મને નોલેજ છે એ પ્રમાણે તો દેશી શહેર પછી કદાચ રોડ એડવેન્ચરસ હશે ભંસાર આવ્યું ભંસાર જે હોય તે સવારે મસ્ત એરિયામાં ફરી તો લીધું ભલે 1.5 કલાક વધી ગયો પણ આખી ગ્રીનરી ને ઇન્ટરનલ પાર્ટ ઓફ નેપાલ જોવા મળ્યો એમ કહી શકાય બરાબર આગળ જઈને બે રસ્તા પડે છે અહીંયાથી બતાવે છે લેમઝુંગ એન્ટ્રી ગેટ એવું હતું ગેટ સર બેસી શહેર જાને
સીધા ही? કિલોમીટર 17. 17 ઓકે બેસી શહેર નગરપાલિકામાં હાર્દિક સ્વાગત ગર્દ છે એના ઉપર પુલ બનાવે વેલકમ ટુ જંગલ લેન્ડ. આ લોકો રૂલાઈ લખા એટલે શું હૃદયથી કે હા હા એવું જ કહેવાય ને કે રડતા રડતા હાર્દિક સ્વાગત હૃદયથી. બેસી શહેર પોખરા જેટલી હાઈટ પર થયું સમય થયો છે કેટલા વાગ્યા તો 2 ઘડિયા જોવાની ને 2:45 નેપાલી ટાઈમ અને હવે ઓલમોસ્ટ બેસી શહેર પહોંચી જ ગયા છે બેસી શહેરની માર્કેટ તો ક્રોસ થઈ ગઈ અહીંથી મનાંગ છે 90 કિલોમીટર અને સમય બતાવે છે 4 કલાક હવે ખરું એડવેન્ચર ચાલુ થવું જોઈએ ક્યાંથી થશે ખબર નથી એકચ્યુઅલી બેસી શહેર સુધીમાં પણ ઘણો બધો કાદવ ને બધું તો હતું તો એ કમ્પેરેટિવલી રોડ હતો હવે અહીંથી આ 90 કિલોમીટરમાં 4 કલાક બતાવે છે મનાંગ આવો મનાંગ આઈ શાબાશ ટેક ઓફ મસ્ત ટેક ઓફ છે જતિનલાલ જતિનલાલ મજામાં. જતિનલાલ ટેન્શન થઈ ગયા રોડની મજા લે. આ એક બહુ ટેન્શન વાળું કામ છે ગુમ પકડતું નીચે આવી જાય નીચે જાય. હા રોડ સારો હોય તો ઠીક ખાડો ગમે તે કે તોડી નાખે લપડું થઈ ટાઈગર આવ્યો. અલા ખસલે એની માસને એટલે જ નામ કીધું એને ટાઈગર આવ્યો. જલસા જ છે પાર્ટી તો જોઈ છે પાછો બિંદાસ છે એ ચકલીઓ તારે જોવાનું માર શું નેપાળી કૂતરો છે ને. ચલ મેરી ડેનો આવીથી જવાનું છે એટલે 2-3 કલાક પાટનો રસ્તો છે આ તો કર્સને બતાવો ને તો કર્સ કહેતો હું આવ્યો પાછો બાઈક નહીં આ બધું તો હાજરીને ચલાવવું પડે આના જેટલું નહીં આના જેટલું નહીં કેવું દેખાય છે એકદમ એ જ તો જો. સ્પીડ ખાલી માપમાં રાખી બસ. બીજો સીધો પેલી બાજુ. એ જ તો જમ્પિંગ જપાક. જમ્પિંગ જેક જીતું એડવેન્ચર રોડ કાં છે ઉપર આમ જોવું પડે. અરે પણ આમ જોવામાં નીચે ચીલો દેખાય નહીં ને જો આવું થાય નીચે લાગી જાય ને ઉપર જોવામાં અગાસી પર બેહું. આગળ બાંધી દો બાંધી કાઢ. અમોર તો રોડ નહીં દેખાય. પછી થાય જ ને 74 માટલા કિલોમીટર 3.5 કલાક છે જો પાછો આવશે એને ખબર જ નહીં કે તો ખરો ભાઈ. મેં હોર્ન માર્યો એ પહેલા હું એટલે બોલી ગઈ એની જોડે કાઢી લઈને આ તો રોડ રોલર છે પાછો આવે એ આ પહોળો રસ્તો છે ને તાની વાત છે એટલે આપણે હોને માર્યો તમે નીકળજો એ સાદાનો જ. અહીં ભરું. આપણે આ પહોળા રોડ પર આવી જઈએ ને હાલાને કે આપણે હોર્ન માર્યો તો સાંભળતો જબરો ધારે ધારે ચલાવશે ઇડલી જો હે इतनी तो हमारे साथ आएगी. પણ તું દૂર તરત છે તો આટલે બનાવવાનો બાકી રાખે તારું આના હિસાબે જ બાકી હોય ને નાણાંને હા ને એ લોકોને નીકળી જવાનું એ લોકો ફટાફટ તો આપીને બાજુમાં કે મમ્મી કે અહીં દેખાતું જ નહીં પણ તમને નહીં દેખાતું હોય એટલે અમે એટલે જ આમ હવે ઊંચા એટલે તો થતા છે કે તમે એટલે તો દરવાજા પર લટકી ટ્રક ડ્રાઈવર ને એમ ખોલીને કૂદી ના જાય. ઘણા બધા ટ્રક ઠોકવા આવે ને એટલે દરવાજા સીધું કૂદી જ મારા માઈ ગયું કે હું તો બચ્યું. હા ડાય એટલે બધા હવા રોડ હતા આપણે સ્પીતિમાં બી આવા જ બ્રિજ હતા
હા આવડું મોટું ટ્રક લઈને ઉપર આવેલો છે અડગી જ ગયેલો છે આખો ટાયર ને બધું બનાવતું. એટલે ઉપર હા મને એમ કે વાહ મને એમ કે વાહ ઉપર सॉरी एक सिल्वर कलर का ये रहा इधर ही है ये ट्रक के पीछे ने खड़ा है वो लेडी भी है साइड में लड़की बैठी है साइड में लड़की बैठी है नहीं 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 खड़ा હા है આસે એટલે એક વન સ્કોર્પિયો છે આઈ આઈ મને તો એમ કે ઉપર જવાનું મૂકો ચાલ મસ્ત ક્યાં ચડે એવું હતું ખાંગસર 78 હવે આવ્યો ગુરુ માણસનો મેસેજ આજે ઉતરવાનું આવે તો એકદમ જ ઉતરવાનું ને ટેક ઓફ જ આવે ટેક ઓફ ને લેન્ડિંગ જ આવતું એટલું એમ હામી જેવા પુલ હશે સામે રોડ કેવો દેખાય એટલે લાગે ત્યાં જ જવાનું હશે એ જ છે રોડ સીધું. ચઢાણ તો જો પણ એવું જ લાગે જાણે પ્લેને ટેક ઓફ કરી यू आर इन योर प्राइवेट जेट જો સીધું નદીથી ઉપર ચડી ગઈ કેટલું બધું આમ જોઈએ તો એમ જ લાગે કે પ્લેન ટેક ઓફ કર્યું બારે જોવો તો અહીંયા કેટીએમ લઈને આવશે તો કેટીએમ ને પૈસા આવશે એ તો છે તો પડ્યા જ રહેશે આજે ચલાવજો આવો તો બાઇકમાં રોડ પહોળો મળે ને કેટલો પહોળો રોડ પહોળો મળે ને આવા ખાડાની ટેન્શન શાળાની નહીં ને ચિંતા નહીં આવા ખાડાની ટેન્શન નહીં એમ વાત થઈ જાય ને બાઇકની હાઈટ બી હોય અને એ પ્રમાણે વજન ડિઝાઇન એની એવી રીતની હોય ને ઉય 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 તમારે પાછું આવ્યું તો દેખાશે તો દેખાશે આ તો ચડવાનું છે ને બાજુમાં જ છે ને એને એએમએસ થઈ ગયું હા જવા જેવું જબરો રોડ હે આયા ને રિસ્કી રોડ આયા પેલું એકદમ થોડું સાંકડું હતું ને દેખાતું નહીં ઓ કે રોડ ક્યાં છે એના જો નીચે મસ્ત ડેન્જર હવે આવ્યું આ પર્વત આખું ચડવાનું મેં કોઈ ઉતરતો આવી જાય તો હેરાન થઈ જાય હા જોન કેટલા ઉપર આવી ગયા સાચે જ કહેતો ચેલેન્જિંગ આપણે છે જ ને. ઓ જો પેલા જેવું આવ્યું સીધી ઉડાડ તો ખબર નહીં પડતી અને ક્યાં કેમેરો ચાલુ કરો ખબર જ નથી પડતી ગાડી GJ05 RT 3297 चिराग गांधी अभी पोखरा से आए और मनांग जा रहे ठीक है આ લોકો ખાલી એન્ટ્રી માટે કહીને એવું લાગે છે છામીથી માં તો અહીંયા નંદની હોટલો મસ્ત છે બધી સામે 32 કિલોમીટર મનાંગ 62 કિલોમીટર તો ચાલુ પાછું ઉપર ચાલે ચડવા તો ઉપર જ હશે આવ્યું પાછું એવું જો તો આવું ચડવાનું ને પછી રોડ ખરાબ બાલુ પહાડ જોઈને તો એવું ભાલુ લાગે પહાડ જોઈને તો એવું લાગે કે જતીનભાઈના હવે ભાલુ રસ્તો લઈ ક્યાં જશે કઈ સાહેબ પતરા જ પર્વત. ત્યાં ઉપર એમ drone. હે ત્યાં ઉપર એમ ડ્રોન ઉડાવવાનો ક્યાં ઉભા પથ્થર હતો ખાલી
તો ઉડાય યાદ રાખજે ને બધું જવાબ નહીં દે ડેન્જર છે ત્યાં વોટરફોલ છે કે વોટરફોલ એ કયો છે આજ ઓક્ટોપસ લાગે છે તો આ કયો વોટરફોલ છે આ એક છે ઓક્ટોપસ વોટરફોલ લાઈન જ છે અહીંયા પણ ટ્રાફિક સાંકડું આવ્યું હશે આમાં અમે કઈ સૌથી મોટી ટ્રેન ટ્રક છે અહીંયા લેન્ડસ્લાઇડ થયેલો છે ભાઈ રસ્તો બંધ કરી દીધેલો છે જો આવી રહેલો છે ઉપરથી આવી તો રહેલો જ છે બે માણસ ઊભા રહેલા છે પકડી રાખે છે પકડી નથી રાખો દોરી બાંધી હોય એવું નહીં લાગતું અચ્છા અત્યારે હમણાં આના ઉપર હતો મોટો પથ્થર એને નીચે નીચે નાખ્યો નાખી દીધો અચ્છા તો આ તો બંધ થઈ જાય તો બધા પાછા જાય પછી ખબર રસ્તો આંકડો હોય તો ઉપાધિ થાય ગાડી કામ અહીંયા વધારે લાઈન છે હા જતાની વધારે લાઈન છે તો ટાઈમ એવો છે ને રોડ છે વળી થોડું ના આપેલું આઉટલો હતું કા ઉભા રે જ્યાં સુધી આ નહીં જાય ત્યાં સુધી મથા હેવી ટ્રકો લઈને બી ચડે બોલો મને એટલે આ જો કે બીજું કંઈક લાગે છે આપણે જે ટર્ન લીધો આ ટર્ન કોઈ સવાલ નથી કે આને ટર્ન લાગે છે આપણે જે પેલું એકદમ યુ ટર્ન લીધા ફટાફટ ચડ્યા આ થોડી જે ટર્ન લાગે એટલે યા તો બીજો રસ્તો હશે કાં એ લોકો અડધું અડધું કંઈક કરતા હશે કામ પર્વત એ કામ પેલું સનસેટ પોઈન્ટ જેવું ડિઝાઇન સાંકડી ક્લિફ જેવું છે ટ્રક પકડત બહુ સાચું ટ્રક આગળ જાય જ છે આપણે જે પેલી બાજુથી આવ્યા હા એ દેખાય પેલું દેખાય લેન્ડસ્લાઇડ દેખાય છે ત્યાંથી આવ્યા આપણે સ્પીતિ આવી ગયો સ્પીતિ આગળ ચાલા થોડો હવે પતી ગયો એ બધું ઊભો રાખે હવે નહીં ઊભો રાખે પાછો ના આવતો કે પાછો તો નહીં આવે ઉડાડો છે બધું એનું બધું ભાવ બહુ અવાજ બહાર તો રવાથી થોડું રસ હાય 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 હવે રસ્તો મસ્ત દેખાતો છે ભાઈ પેલી પ્રાણો જતી છે આ એડવેન્ચર છે યાર આ મજા આવી મુક્તિનાથ કરવા ચાલો ને જતા રહીએ થઈ રહે છે છોડ ચાલો હોટલમાં થોડું એડજસ્ટ કદાચ કરવું પડે તો કરી લેવું હા એટલે બીજું એ વાત બી છે ને યુ કેન ટ્રાય આપણે કેવું કરવાનું હવે પહોંચીએ છીએ પહેલાં એને કહેવાનું કે જો ભાઈ અમે આવીએ તો આવ્યા છે એને છે ને 7 વાગે આપણે ફોન કરીએ પાછો 6:30 5:30 ક્યાં કેટલા વાગ્યા છે અત્યારે 5:30 ને 5 નેપાળી ને નેપાળી જ હા બસ એટલે આપણે છે ને સિમ્પલ વેમાં 5:30 ત્યાં છે એને 6 6:30 ફોન કરીએ હવે અમે લોકો છામેથી આગળ આવી ગયેલા ધારા પાણી પાણી 1885 મીટર પેપર બતાવવા જાવ જો ઉતરી જાઓ તો ઉતરી સર બંસલ લગે આખું લઈ જાઓ ને સિર્ફ પરમિટ ના ચેક પૂછતા લીધા એ લોકો પેલા એન્ટ્રી બેન્ટ્રી કરશે ને એ બીજા નથી પણ આમ આખું નેપાળ નદી નદી જ લાગે આપણે એવું ફર્યા એટલે એટલે એમ છે કઈ છેક સુધી એમ. એટલે નદીઓ તો છે જ. છેક અને આજુ હવે આપણે border એ કાઠમંડુ ને બધું જઈશું એટલે પેલું તમને સિટી જેવું ફીલ આવશે વેલકમ વેલકમ ટુ દાનાક્યુ મનાંગ સરસ વોટરફોલ છે વેલકમ તો નથી આવે પેલાનું થેન્ક્સ પેલા વેલકમ કર્યું ને અહીંયા નીકળી ગયા થેન્ક્સ કરે જ તમને
હાસ તમે ચાલ્યા છે જ. એટલે ને બેડ વોર્મર ને બધું છે મગજમાં હા તો કઈ વાત નહીં તો એને એટલું ખાલી કન્ફર્મ કરી લો કે ભાઈ એટેચ ટોયલેટ છે ને બસ એ કન્ફર્મ કરી દો અને પૂછી લો એને કે ભાઈ ઇઝ ધેર એની ચાન્સ ફોર ડિસ્કાઉન્ટ હા પાડ્યું તો ઠીક ના પાડે તો ઠીક એટલો ફાસ આવે છે સામેથી છે ને ઉપરથી તો મસ્ત દેખાતો છે પછી બે ભાગ પડતા લાગે છે કંઈક તો કેટલું જોરથી પડે આ બાજુ ધીમું આવે છે પાછું ઉપર જે સ્પીડમાં આવે છે એ આ જતો મને હાવેથી દેખાયો તો હા આપણે આ બાજુ જ ચાલીએ છીએ નદીની પેલી બાજુ તો ક્યાં જ નથી નહીં પેલી આ ટાઈપનો એક બાજુ પેલી બાજુ આમાં સામે લખે ચામે લખ્યું છે હા એટલે ચામે ને હવે અહીંયાથી હાઈટ પકડવાની છે 33 કિલોમીટર છે 33 ચામે ચામે તો આવી ગયું તું જ તો બોલે છે હા તમે પાછું બોલો એ અને મને ચામે સમજ આવી પડી. ગયું એમ એટલે હા મને 33 કિલોમીટર છે આપણું અહીંથી જવા વેલકમ કા શાંગ્રીલા ભૂલજો ને તું લાકડા ના ગમે તારી નીચે ચાલ્યો જાય હા હોટલ રોયલ ગાર્ડન પ્યોર આ બી સારું દેખાતું છે રોયલ ગાર્ડન રેસ્ટોરન્ટ પ્યોર ઓફ રોડ પ્યોરલી ઓફ રોડિંગ છે નીચે જવાનું હતું તમારે ઉપર જવું તો ઉપર લઈ લો વ્હાઇટ સ્તૂપ આ જોયેલું હમ ચામે હમણાં આ જોતું કઈ આ જ વ્હાઇટ સ્તૂપ અચ્છા ચામે ગુપ્તીલા રે વાહ આઈડિયા હતી હા જોતા હતા જોતો અચ્છા અચ્છા સામે પેલા એવું રહેવું કીધું ને હોય એટલે તો. છામે રોકાવું પડે તો શું જો કઈ હોટલમાં બરાબર વાત કે જતીનભાઈ આ જોતા હતા છામે ક્રોસ થઈ ગયું 30 કિલોમીટર બાકી સમય 1 કલાક 20 મિનિટ 1 કલાક ને 20 મિનિટ ટેક ઓફ સોંગ પણ એના જેવું છે જાવ દે સીધું જ. હા એક ગાડી દેખાઈ ત્યાં પેલી ભલે બધી આગળ જ છે જ બધી બોલે સ્કોર્પિયો છે બધી આગળ જ છે ત્યાંથી નીકળી જાય ને હજુ વચ્ચે દેખાઈ નથી એનો મતલબ કે આગળ જ છે યાર એ રાત થાય તો આ રસ્તો લેવાય જ નહીં ભાઈ. હે અને આ ગૂગલ મેપ ચાલતું હોય ડીઝલ ફૂલ હોય તો આવી જવાય રાતે ખાલી અઘરું પડે વરસાદ ના અંધારામાં અઘરું પડે ખાલી વરસાદ ના હોય અંધારા બહુ ડેન્જર થઈ જાય આ બધું કેવું લાગે કળું શારદાબેન ને બતાવી શારદાબેન બીજી વાર નાની પડે ચિરાગભાઈ નું નામ આવે ને ચિરાગભાઈ ગમે તે લઈ જાય આવો રસ્તો ના બતાવાય આ અહીંયા ડેન્જર છે જો આ બધું પથરા અડી રહેલા છે માટીનું હે આ બધું જો અહીં ગમે ત્યાં પડે એવું છે આ જો કર્સ બાપરે હવે જતીન અંકલ ના આગળ આપી દો આપું આપું તું જો અત્યારે તો તું જો જ તે અમે કાં છે 30 કિલોમીટરમાં 1 કલાક ને 20 મિનિટ આ તો કઈ નથી સારું છે અમે બાઇક લઈને આવવાના જ ને જતીનભાઈ આવી જતા આવી રૂપા ચાલ ઓકે આ સીન તો મેં કરો કરો આગળથી જલ્દી કરો જોયો જલ્દી કરો જલ્દી પણ કરો મને નથી ખબર કે રોડ આવશે કોઈ તમે આમાં ધ્યાન આપો. અરે તું એને મારી ચિંતા નહીં કે મારું ધ્યાન પૂરેપૂરું જ છે ખસી ગઈ બાજુમાં એકદમ ક્લિપ એવું ડર. ફોન ના પડી ગયો હે અરે અંદર શું બોલે છે શું કે છે સ્નો નથી નથી ના ના સ્નો નથી સ્નો નથી ચાલો કઈ ચાલ. મજા કરો ના ના પહાડ છે એવો. ટનલ નથી એટલે ક્લિક જેવો પહાડ છે અડધી ટનલ છે ચાલ
આખી ટનલ હોય તો સેફટી હોય, આ તો અડધી ટનલ ગરમી એટલે લાગે છે તમને એનામાં. બહાર 16 ડિગ્રી છે, એટલે અંદર આપણે વાવી કેટલું છે 24 ડિગ્રી. બરાબર છે. એટલે પેલું તને આમ ગરમી લાગે. જો જો શું દેખાય છે. કાચ થોડા ખોલો હોય તો ખોલ નાખો, એસી બંધ કરી દઈએ. થોડા ખોલી નાખો કાચ, 2 ઇંચ જેટલા ઉપર. એસી બંધ કરી દો. વેલકમ ટુ મનાન. જતા બી એડવેન્ચર પૂરું નહીં થતું. છેલ્લે 700 મીટરમાં બી એડવેન્ચર છે. ગુસ્તો ગુમ્બા. મિસ્ટી હિમાલય હોટલ યતી બી લખેલું એના માણસને બોલાવી લો. એટ ધી એન્ડ રાત્રે 8:30 વાગે ફૂલ ઓન એડવેન્ચર ડ્રાઈવ પછી અમે પહોંચી ગયા છે મનાંગ. આ છે મનાંગનો ગેટ. અહીંયા એવું છે કે કોઈ પણ હોટલવાળાને વ્હીકલ અંદર લાવવાની અલાઉડ નથી. અહીંથી 200 મીટર દૂર પાર્કિંગ છે. હા, શ્વાસ ફૂલી જાય છે આટલું બોલતા હે અને ચડતા. અહીંથી 200 મીટર દૂર પાર્કિંગ છે, ત્યાં ગાડી પાર્ક કરી અને હવે અમે જઈએ છીએ અમારી હોટલ પર. શું જતિનલાલ? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. મસ્ત એડવેન્ચર રહ્યું ને આજે? ખરેખર આજે તો બહુ જ મસ્ત એડવેન્ચર રહ્યું. હવે 2 નાઇટ અમારી અહીંયા જ છે. સખત થાક લાગે છે. ઓકે, તો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ મનાંગ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. હા.